પાનોલી રેલવે સ્ટેશન નજીક બનેલ ચકચારી મોબાઈલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો વડોદરા રેલવે યુનિટની એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ બનાવની વિગતો અનુસાર ગત 4 ઓગસ્ટના રોજ અશોકકુમાર જયસિંહ ગરાસિયા નામના યુવક ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવી રહ્યા હતા. પાનોલી રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે અશોકકુમાર ટ્રેનના દરવાજા પાસે બેસીને પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી બે અજાણ્યા શખ્સોએ તેમનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ખેંચતાણ થતાં અશોકકુમાર ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રેલવે પોલીસની એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસ્યા હતા. આ ઉપરાંત આરોપીઓની ભાળ મેળવવા માટે રેલવે સ્ટેશનો પર ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરત વિસ્તારમાં કામ કરતા સ્થાનિક લોકો પાસેથી ગુપ્ત બાતમીઓ એકત્રિત કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 10,000ની મત્તાના અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. કડક પૂછપરછ દરમિયાન આરોપી ઈશ્વરે આ ગુનાની કબૂલાત કરવા સાથે અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના બનાવોમાં પોતાની સંડોવણી હોવાનું સ્વીકાર્યું હતું. આ ગુનામાં સામેલ અન્ય સહ આરોપી રાકેશ રામદાસ વસાવાની પણ રેલવે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.